અહીંયાથી કંટાળી ગયો એટલે મારા બધા સંબંધો બધા બરાબર જ છે યાર, હાગા વાલાના બધું ઠીક છે બધું. આ દુનિયામાં તો ઈમાનદારી કરીએ ને ભાઈ તો તમે 2 ટંકના રોટલા જ ખાઈએ, એથી વધારે કોઈ થાય જ નહીં તમારાથી, અને ખોટું જ તમારે કરવું જ જોઈએ યાર. પણ આમાં બીજું શું કરવાનું યાર, આ દુનિયાની વાતો રહી બધી ઠીક. આમો લોકોના દોયડા કરતો હતો તે અમારે ઘેરથી ને બધા ઠીક હવે યાર બધી પેલી કહેવત નહીં ચીન ડબાક ડમ ડબ. પણ આ શું કહેવું ખબર, મારી એ વાતમાં બધું આવું જ છે. કઈ દે યાર, એક તો જીવર મોણો ચોકન થાકી જાય ખબર, એના ઘેરથી જ થાકી જાય. રોમને ખબર હતી, રોમે રાવણને જાણો માર્યો, વિભીક્ષણે કીધું તાણ હવે વિભીક્ષણ રાવણનો ભાઈ હતો. મારે એવું જ થયું, મારા ઘેરથી રહ્યો રોમા માણેક, હવે ઈવન કોઈ કીધા જેવું રહ્યું જ નહીં. લોકોના ઘેર જઈને કહી આવે છે કે મારો ધણી રહ્યો ને એ તમારી ભેંસો સવારે 4 વાગે દોઈ આવે છે, પછી તમને દોયડો કરે છે, અને ભાઈ તમને ભેંસો દી. હવે ઈવન રોજ 10 લીટર દૂધ આવતું હતું ને તે ઓછો ફાટી ઈવન પેલા 2 દોત ફૂટ્યા ઈમાનદારીના, એ લોકોના ઘેર જઈને કહી આવું છું પાછો. બોલો હવે મારે આનું શું કરવાનું કહેલો. સૌથી મોટી જો કોઈ દુશ્મન હોય ને તો મારી બાયડી આ રોમા માણેક, એ મને એનો હિતેન કુમાર કહે છે, અને એ રોમા માણેક આ લોકોને ઘેર જઈને તો એને પાછળ આવવાની જરૂર આવતી હતી કે હડો. પણ ખબર કહેવત છે ને કે ઘર ફૂટે ઘર જાય, આ મારે હિંમત જવાનું છે, પણ એ ખબર નહીં હું કોણ છું. આ તમારા જે હોય એમના દોયડા તમે કર્યા છે, એમના છોકરા નહીં હોય, એમના નેહાકા નહીં લાગે તો ચિયા ભાવ તમે છૂટશો, પાપ લાગશે તમને પાપ. પણ તમે ચિયા ભાવ છૂટશો, તમને ખબર નહીં તમે મારી વહુ છો. તમારા કારણે તમે આખા ગામમાં કહેતો ફરો ઈમાનદારના ધંધા જલ્યા હે કે મારો વર 4 વાગે ઉઠીને તમારી ભેંસો દોઈ આવે છે અને તમારે દોયડા તરીકે ના લે. હું શું કહું છું, તમને ખબર નહીં પડતી? તમે મંડ્યો રહો છો, તમારા ઉપરથી 10 રૂપિયા 10 લીટર દૂધ આવે, તમારે તો ઉપરથી ડોળા ફાટી જાય. તમારે તો ખાઈ પીને ખાલી ચૂકી જ રહેવાય, તમારે બીજા પાસે ધંધા ના હોય. પણ ખાતર કહેવત નહીં કે ખાતર ના હોય ને આવું થાય. રહેવા દો ખોટે તાકા ફાડ્યા વગર. તમને મારી બીક હોય ને એવું લાગતું નહીં, મને એવું લાગે. રોમા માણેક તમારું કોઈ થાય એવું નહીં. તમારે જે દાડા કોંતીજીના પરચાડ્યા ને એ દર તમારે એમ થઈ જશે કે ખોટી પૈણી વના હંગત વના કરતા તો રોમાપીનના પરચા હારા. તમને પરચા મારે બતાવવા પડશે. પણ તમને લાગતું નહીં તમે જે કરો છો એ ખોટું કરી રહ્યા છો? રોમા મોણેક લાગે જ હવે તમને 2 દોત ફૂટ્યા છે ઈમાનદારીના, એટલે જ તમે આખા ગામમાં ઉડાળા મારીને ફરો છો. પેલો મોદી યાર કે શરમ નહીં આવતું, ચોખા દાળ ને ચણા ને બધું લેવા તો શરમ નહીં આવતી? મોદી કોઈ ટમોણ આવે છે ખબર નહીં પડતી? એ વખતે બધું ઉડાળા મારી લઈ આવું છે ને વર હોય કમાય છે એટલે લોકોને સાંગા થઈને ચાળા કરે છે. બોલા બાયડીથી હું એવો કંટાળી ગયો, ખરેખર કોઈ કીધા જેવું નહીં. મોદી સાહેબ તો સારું બાયડી નહીં દઉં. આખા દુનિયામાં વેચે છે, અમારે એકલી માટે થોડું વેચે છે, તે હું એકલી લેવા જાઉં છું. ચીન ડબાક ડમડમ રોમા માણ્યા, ચીન ડબાક ડમડમ તમે બંધ કરો તમારું ભાષણ. તને ખબર છે એ કોણ કનો હકદાર છે? જેના ઘેર પંખો ના હોય, પ્લાસ્ટર ના હોય, કોઈને કોઈ કમાવાનું સાધન ના હોય, મોદી સાહેબ એના પર વરસી પડે. તમારે શું દુઃખ છે? લઠ જેવો વર છે, આ 80 વીઘા જમીન છે, બોર છે, ટ્રેક્ટર છે, તો એ તમારા હાના ઉડાળા છે લેવાના મોદી સાહેબ પાસે. મફત તો મિલતો જ નહીં ને વર બચારો કમાઈને લાવો તેની આબરૂની ધૂળ ધોણી કરી નાખી. શેઠ શરમ કરો. એટલે હું તો તમને ખાલી એમ કહું છું કે આ ખોટું ના કરો. એમાં તો આખા ગવર્મેન્ટ સ્કીમ સમજ્યા મને બે ગયા. મારે ત્યાં ભોગ લાગ્યા કે મેં તમારી જોડે લગ્ન કર્યા. પછી હજુ તો ભાઈ જો કે ખબર પડે ને બહાર તમને કે કેવા માણસો પડ્યા એ એટલે રીકણ જઈને રહો. મને કોઈ ફેર પડવાનો નહીં. પણ તમે આ ખોદણી કરવાનું બંધ કરી દે. એ જઈને તમારા વરનું સારું રાખજો. એ જઈને જો તમારા વરની ખોદણી કરીને તો ઘર ગળે એમ મરી જાઓ. બે હાથ જોડું છું, મારી મતી મારી ગઈ હતી કે હું બધા જઈને તમારું કહી આવી. ખાતર તો રૂપાળું દૂધ હરા લાટ ઉતરતું હતું, રોટલો તો દૂધ વગર ઉતરતો નતો. અને પાછોથી ચીન ડબાક ડમને ખબર પણ કશી પડતી નહીં. તમારે શું કરવા છે? કહેવા જવું પડે, ખબર નહીં પડતી? એમને તો આ તો ગુરુથી તું ગોળ ખાય નહીં ચેલો રવે રવા ઠોકર એમ થોડું ચાલતું છે. વાત કરો હાથે દેવામાં કરો પૈસા તમારે જે કરવું હોય. હું તો આ હેડી ઓગણવાડીમાં મારો છોકરો રાહ જતો હશે. જો અને વગણવાડીનો છોકરોનો નાસ્તો ચાટી જજે. એમાં તો તું રોજ ટોમેટા જેવી થઈ જઈ છે. મારા જીવર લોકોનું એને ખાવું છે ને મને કહે છે કે તમારે ખાવાનું નહીં. વાહ રોમા માણેક વાહ, તમે તો કોંતીજીને ઓળખતા નહીં. હો એ આવો ગબાજી આવો. કાંતિજી તમે આ શું કર્યું યાર? જબરું કહેવાય યાર, તમે તો મને ના મેલ્યો. અલ્યા એક ઘર તો યાર ડાકે નહીં ટાળા. આ તો સારું કર્યું તમારા ઘરનાએ મને કીધું. તમને હું યાર કેટલું માનતો હતો અને તમે આ શું કર્યું યાર? મને ના છોડ્યો. અરે તમે મને કીધું હોત ને તો હું તમને આમ થાય મદદ કરત યાર.
બાબાજી સાચું કહું યાર, માગ્યા વગર તો માએ ના આવે. એ જંકી જોડે માગી હતું કે મને ખાલી 9 કોટ દૂધ આલો, તો એમને એવું કીધું તું ખબર છે કે ભેંસો એમને નહીં રખાતી, ભેંસો જેવું ભેંસો થવું પડે કે આપણે પાપડીના કે 2500 રૂપિયા એટલે એના પાપડીના 2500 રૂપિયા આવી, મારે શું કરવાના? કોથળો મારે કાઢવાનો હતો. પણ યાર તમારે મને તો કહેવું જોઈએ ને. પણ એને એમ કેવું હતું કોંતીજી હું તમને દૂધ નહીં આલું, આ બધી ભાષણ શું આલવાનું? એને ભાષણ આવી મારું મગજ સટકી. આપણે રે બુદ્ધિશાળી, ગમે તે કઈ તુક્કો લડાવવો પડે, બરોબર? હવે જે થયું એ થયું. મારો ગોળી મારે તો શું હતું, મારો સિક્કો જ ખોટો હતો યાર. આ મારી બાયડી ઘેર ઘેર ફરીને બધા ડાપણ કરીએ એટલે કે તમારે બધા ગંધાઈ ના કોંતીજી હું કર્યું યાર. ના યાર અત્યારે માણા તમારી જેવી ગામમાં વાતું કરે યાર, અને તમે યાર આ ઉંમરે આવા ધંધા કરો છો. પણ કરવા જ પડે લ્યા. એને કોઈ ખબર જ પડતી નહીં. મારી બાયડી રહી ને એ ઓગણવાડીમાં 1 નંબરની ગોંડી હ. એને હું એમને રોમા માણે કે નહીં કહેતો. વાતને સમજો તમે યાર. આ તો મને યાર તમારા ઘરના એ કીધું પછી હું આયા આવ્યો. મારો ગોળી હેડો જે થયું એ તમે તારે હવે સમજે જે હોય તો હેડો. મારો ગોળી બતાવો. શું બતાવો યાર? તો જે થઈ ગયું એ થઈ ગયું. મેં લઈ લીધી એટલે શું કરી લેશો કે હેડો? કોઈ થવાનું ખરું? વાત બરોબર છે પણ ઇજ્જતના કાંકરા થાય ને યાર આમાં તો. હવે ઇજ્જત તો મેં એ દાડત મને ખબર હતી કે મને ના રીતે ખબર પડી ગામમાં મારી કોઈ આબરૂ નહીં, એટલે જ મેં આ પગલું ભરી. મને એને આલી દીધું તો મારે કોઈ કરવાનું આવતું જ નહીં ને યાર. પણ તમારે યાર મને વાત તો કરવી હતી ખાલી તે. ગામમાં ચલો બધાને હું કહેતો ફરક મને દૂધ આલો દૂધ આલો દૂધ આલો. અમુક બધા માગું મને હાલે ખરું કોઈ? તમે સાચું કે કોઈ હાલે માગે હાલે? પણ યાર આપણા બેને કેવો સંબંધ છે યાર, અને તમે મને વાત કરી હોત તો એમાં શું યાર ફેર પડે? હવે આમાં તો જો હું તમારા એકલા આગળ હું પંચાયત તૂટવા દઉં ને ગાભાજી, તો વાત બધી ખોટી સમજો. હું એ મને ખબર મેં તમારા જોડે ખોટું કર્યું, પણ મારા શું હતું, બધો ગેટો આંકતો ને ભેગો તમારે આંકવા પડ્યા. છૂટકો નતો મારો. હું તમારે એકલો ને કહેતો કાલ તમે જોનથી જોડે ભેગા થઈ મારું કહી દે સમજો. એના કરતાં હવે જે થયું મારો ગોળી ભલે મારી ઓછી થઈ છે ને થઈ છે, તમે તારે એવી કોઈ ચિંતા ના કરો ને. હવે કોઈ મારે આ ધંધો કરવો નહીં સમજો. ખ્યાલ પડ્યો? જાહેર થઈ જાય હવે કોઈ ધંધો કરવાનો મતલબ નહીં. સમજી જાય વાતને? જે રાત જઈ બાદ જઈ જાગ્યાથી હવે ભાઈ મારો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.